લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને દરબાર હોલ છોટાઉદેપુર ખાતે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી। ભારતના ખેલ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદ ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકારે તો તારીખ 29 થી 31 ઓગસ્ટ સુધી 3 દિવસીય નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી જાહેર કરી છે। આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવશે અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, જે અંતર્ગત યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે, સ્પર્ધામાં માધ્યમથી સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થાય, ખેલાડીઓને શાળા કોલેજ ગામથી આગળ વધીને રાજ્ય કે રાષ્ટ્રીય સ્થળે રમત ક્ષેત્રે આગળ વધે તેમજ યુવાનોની તંદુરસ્તી રહે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી અંતર્ગત 29 થી 31 ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત આજરોજ તારીખ 29મી ઓગસ્ટને શનિવારે ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર દ્વારા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને દરબાર હોલ છોટાઉદેપુર ખાતે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ મેજર ધ્યાનચંદને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। જિલ્લા રમત વિકાસ વિભાગની કચેરી છોટાઉદેપુર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અધ્યક્ષ લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી। છોટાઉદેપુરની વિવિધ શાળાના બાળકો દ્વારા જુડો તેમજ ટેકવિન્ડો અને કુસ્તીનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોડના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, પ્રાંત અધિકારી મુસ્કાન, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, ભાજપના સંગઠનના પદાધિકારીઓ, વિવિધ શાળાના બાળકો તેમજ શિક્ષકો તેમજ રમત વિભાગની કચેરીના કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે રાષ્ટ્રીય ખેલ દિવસ, જે હોકીના જાદુગર કહેવાય એવા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ છે, ત્યારે આજે સમગ્ર દેશમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે અને આજના દિવસે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જે ખેલાડીઓ છે એ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા। મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવીશ। હું મારા પરિવાર અને મિત્રોને દરરોજ રમવા અને રમતગમત અને તંદુરસ્તીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ। હું જે પણ રમત રમું છું તેમાં શ્રેષ્ઠતા, સમાન અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશ।